આપણે આજ ચલો જોઈએ કે ભાઈ વનસ્પતિમાં શ્વસન. આમ તો આપણે આ ચેપ્ટરની અંદર જે આપણે ભણવાના છીએ એ ડિટેલ ખાલી વનસ્પતિના શ્વસનની નથી. એની અંદર વનસ્પતિ પ્રાણી બધાનું શ્વસન કોમન એ જ રીતે થાય એ માહિતી છે. પણ આપણે ચેપ્ટર 11 થી લઈને 15 જે આપણું આખું યુનિટ છે પ્લાન્ટ ફિઝિયોલોજી, કે ભાઈ વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા, બરાબર. તો કે ભાઈ પ્લાન્ટ ફિઝિયોલોજી આપણે ભણીએ છીએ તો આ ચેપ્ટર આપણા વનસ્પતિ શાસ્ત્રના સંદર્ભમાં અહીંયા મૂકેલું છે. પણ એનો મતલબ એવો નથી કે ભાઈ વનસ્પતિમાં આ રીતે શ્વસન થાય છે તો પ્રાણીમાં કોઈ અલગ રીતે થાય. દરેકે દરેક સજીવમાં શ્વસન દરમિયાન જે પણ કાર્બોદિતોનું વિઘટન થાય છે એની જે મેથડ છે એ ઇક્વલ છે. ખ્યાલ આવે છે? હા, ચાલો. તો જ્યારે આપણે શ્વાસોશ્વાસ કરીએ છીએ ત્યારે શું થાય છે? જો આપણું ચેપ્ટરનું નામ છે વનસ્પતિમાં શ્વસન અને પહેલું જ વાક્ય છે શું? આપણે શ્વાસોશ્વાસ કરીએ છીએ, બરાબર ને? મતલબ આપણા શ્વાસોશ્વાસમાં પણ આ જ ક્રિયા થાય છે. સારું, તો આ પ્રશ્નનો જવાબ મને આપશો તમે? આપણે શ્વાસોશ્વાસ કરીએ છીએ ત્યારે શું થાય છે? તમે લોકો જે પ્રાઇમરીથી ભણતા આવ્યા છો એ જવાબ આપો. બોલો, કોણ કહેશે? બોલો, ચલો કોઈ એક તો કહો. ઓક્સિજન અંદર જાય અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે. બરાબર. આપણે ઓક્સિજનને શ્વાસ વાયુ તરીકે અંદર લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડને ઉચ્છ્વાસ વાયુ તરીકે શરીરની બહાર નિકાલ કરીએ છીએ, રાઈટ? આટલું તો દરેક વિદ્યાર્થી જાણે છે. ઓકે. તો હવે બીજો સવાલ, શું બધા સજીવો, વનસ્પતિઓ હોય કે સૂક્ષ્મજીવો હોય કે પ્રાણીઓ હોય, શ્વાસોશ્વાસ કરે છે? બધા સજીવો શ્વાસોશ્વાસ કરે છે. ચલો, સારું. હવે ત્રીજો સવાલ, જો બધા શ્વાસોશ્વાસ કરતા હોય તો બધા શ્વાસ કેવી રીતે લે છે? સમાન પ્રકારે લે છે કે જુદા જુદા પ્રકારે લે છે? બોલો. જુદા જુદા પ્રકારે લે છે. સારું, મને એ સમજાવો કે પ્રાણીઓ પાસે શ્વસનનું શું આયોજન છે? તો કે ભાઈ જુદા જુદા પ્રાણીઓ પાસે શ્વાસ લેવા માટે જુદા જુદા અંગો છે. કેટલાક પ્રાણીઓ ત્વચા દ્વારા શ્વાસ લે છે, કેટલાક પ્રાણીઓ ફેફસા દ્વારા લે છે, કેટલાક નાસિકા છિદ્ર દ્વારા લે છે અને કેટલાક એવા પણ સજીવો છે કે જેમને ચોક્કસ પ્રકારના શ્વસન છિદ્રો હોય છે, રાઈટ? ઓકે, સારું. વનસ્પતિ કેવી રીતે શ્વાસ લે છે? વનસ્પતિ કેવી રીતે શ્વાસ લે છે? તમને હા, બીજી કોઈ રચના વાત છિદ્ર સિવાય? વાત છિદ્ર તો પ્રકાંડમાં આવેલી રચના છે. એ સિવાય બીજી કોઈ રચના? વાયુરંધ્ર. તમે લોકો સમજતા નથી. હું તમને ક્યારે કયું ચેપ્ટર તૈયાર કરવા આપું છું તો કેમ આપું છું. જો તમે ટાઈમે ટાઈમે બધું તૈયાર કરતા રહો ને તો તમને જવાબ આવડતા રહે. આગળના ચેપ્ટરમાં જરૂરિયાત હતી ચેપ્ટર નંબર આપણે તૈયાર કરવાની 5માની, એટલે એની મેં તૈયારી આપી હતી. આમાં તમને ચેપ્ટર 6ની કેટલીક બાબતો આવડવી જોઈએ. કારણ કે વાયુરંધ્ર અને વાત છિદ્ર વચ્ચે તફાવત શું છે એ કોણ કહેશે? આપણે વાયુરંધ્ર શેને કહીએ છીએ અને વાત છિદ્ર શેને કહીએ છીએ? મહેરબાની કરીને કોઈ એવું ના કહેતા કે બંને એક છે. હા, કારણ કે તમે લોકો એ માન્યતામાં જીવતા હતા પહેલા,
પણ મેં જ્યારે ચેપ્ટર 6 ચલાવ્યું ત્યારે એ માન્યતાનું સમાધાન કરેલું છે. તો હવે તમારે જવાબ એ આપવાનો છે કે વાયુરંધ્ર શું છે અને વાત છિદ્ર શું છે. ચલો ફટાફટ જવાબ આપો. છે કોઈની પાસે જવાબ? ટ્રાય કરો. ચલો 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 ફટાફટ. આવું અરે મારો અવાજ સંભળાય છે ને? હું છું ને ઓનલાઈન. હું લેફ્ટ નથી થઈ ગયો ને? છું છું. અહીંયા પ્રેઝન્ટિંગ બતાવે. તમે બધા ઓનલાઈન છો? તો બરાબર. તો હવે કહો કે વાત છિદ્ર અને વાયુરંધ્ર વચ્ચે તફાવત શું છે? હશે સાહેબ કઈ કહો. હું બોલ્યો હમણાં, તમારા કોઈનું ધ્યાન હતું કે નહીં મને ખબર નથી, પણ જ્યારે એકલા વાત છિદ્રનો ઉલ્લેખ થયો ત્યારે મેં બીજો કંઈક પ્રશ્ન પૂછ્યો. જબરું ધ્યાન છે તમારા બધાનું. વાત છિદ્રની વાત થઈ ત્યારે મેં સ્પષ્ટ શબ્દોમાં કીધું કે વાત છિદ્ર પ્રકાંડમાં આવેલી શ્વસન માટેની વ્યવસ્થા છે. બીજી કોઈ રચના? આવું મેં પૂછ્યું કે નહીં? તો હવે વાયુરંધ્ર, વાયુરંધ્ર બોલો. શું છે વાયુરંધ્ર? શું છે? પર્ણમાં આવેલી વિશિષ્ટ રચના છે જે પર્ણની અંદર O2 CO2 ની આપલે એટલે કે વાયુઓની આપલેનું નિયમન કરે છે. આ કે ના? ઓકે. આ તો વાત થઈ ગઈ પર્ણ અને પ્રકાંડની, બરાબર, કે પર્ણ અને પ્રકાંડ કેવી રીતે શ્વસન કરે છે. હવે પ્રશ્ન છે મૂળમાં શ્વસન થાય છે ખરું? કેવી રીતે? એ તો માત્ર એક જ પ્રકારની વનસ્પતિમાં જોવા મળે છે. કઈ? મેનગ્રોવ્સ પ્રકારની, બરાબર ને? બાકી બધી વનસ્પતિમાં મૂળ કેવી રીતે શ્વસન કરે છે? કોઈ આઈડિયા? સાત. કોઈ કે કંઈક મેસેજ કર્યો, હવે એ શું કર્યો? ઓકે બેટા, કદાચ તારે નેટવર્ક ઇસ્યુ હોય અને અવાજ, અચ્છા બીજા બધાને અવાજ આવે છે કે કપાય છે? ઓકે તો વાંધો નહીં, નહીતર પાછું મેં કીધું હું ફરીથી બોલું. કદાચ એકાદ બે વિદ્યાર્થીઓને નેટવર્ક પ્રોબ્લેમ હોય તો વિડીયો બને છે, ચિંતા ન કરવી. લેક્ચર પછી વિડીયો માંગી લેવો, બરાબર? ચલો ચલો જુઓ કે ભાઈ શ્વસન માટે મૂળમાં શું વ્યવસ્થા છે. તો આપણને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણના અંતે
મુક્ત થતો O2 ક્યાંથી મળે છે? બોલો. ચેપ્ટર 13 પાણીનું પ્રકાશ વિઘટન. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના અંતે મુક્ત થતો ઓક્સિજન ક્યાંથી મળે છે? બોલો. સરસ તૈયારી છે આપણા બધાની હો. ફોટોસિસ્ટમ 2 માંથી મળે ને. કયા અણુના કારણે? પાણીના અણુમાંથી મળે છે, રાઈટ. ઓકે, ચલો. મતલબ આપણે એવું કહી શકીએ કે આ ઓક્સિજન છે એ H2O માંથી મળે છે, આ કે ના? ઓકે. તો નોર્મલી આપણે કોઈ પણ મૂળની વાત કરીએ તો એની પાસે H2O નો જથ્થો પૂરતો હોય કે ના હોય? તો એમાંથી એ શ્વસન માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મેળવી શકે કે ન મેળવી શકે? હા કે ના? બરાબર છે. મતલબ કે શ્વસન માટે ઓક્સિજનની જે પણ જરૂરિયાત છે એ મૂળમાં પાણીમાંથી પૂરું કરવામાં આવે છે. ક્લિયર? ઓકે. તો આપણે મૂળ, પ્રકાંડ, પર્ણ ત્રણ જગ્યામાં કઈ રીતે આપણે શ્વસન થાય છે એની વાત કરી. ઓકે. બધા સજીવો પોતાના રોજિંદા જીવનમાં પોતાની દૈનિક ક્રિયાઓ જે પણ છે, જેવી કે જુદા જુદા પ્રકારનું શોષણ, જે પણ ઘટકોનું શોષણ કરેલું છે એનું શરીરમાં પરિવહન, હલનચલન, પ્રજનન જેવા દરેક કાર્યો, અને એની સાથે સાથે આપણી જે શ્વાસોશ્વાસની ક્રિયા છે, ઇન શોર્ટ આપણે એક જ વાક્યમાં કહેવું હોય તો આપણે એવું કહી શકીએ કે સજીવો દ્વારા થતી બધી જ ચયાપચયિક ક્રિયાઓ માટે ઉર્જાની જરૂરિયાત છે. હા કે ના? ઓકે. બીજો સવાલ. આ ઉર્જા સજીવ મેળવે છે ક્યાંથી? આ જે કાર્ય માટે, ચયાપચયિક ક્રિયાઓ માટે ઉર્જાની જે પ્રાથમિક જરૂરિયાત છે એ ઉર્જા સજીવ ક્યાંથી મેળવે છે? ખોરાક. ઓકે, સારું. જો આપણને ઉર્જા ખોરાકમાંથી જ મળતી હોય તો આપણે શ્વાસોશ્વાસ કરવાની શું જરૂર છે? આપણે એમને એમ ખાધે રાખીએ, શ્વાસ ના લઈએ તો ના ચાલે. ઓક્સિજન લેશો જ નહીં, ચલો ઉર્જા મળશે. એનો મતલબ શું થયો? તો કે ભાઈ આ બધી ઉર્જા જે આપણને મળે છે એ નો ડાઉટ તમે કહો છો એમ ખોરાકમાંથી આવે છે, પણ ખોરાકમાંથી કેવી રીતે મળે છે? ખોરાકમાંથી આવે છે એમાં કોઈ ડાઉટ નથી. આપણે નાનપણથી એક જ વાત ભણીએ છીએ કે આપણે ખોરાકમાંથી ઉર્જા મેળવીએ છીએ, રાઈટ? હા કે ના? પણ આપણે ગમે તેટલો ખોરાક લઈએ, જો ખોરાકથી જ ઉર્જા મળતી હોય તો જ્યારે પણ માણસને કોઈ પણ પ્રકારની અશક્તિ આવે તો ગ્લુકોઝની બોટલ ચડાવવાના બદલે 2-4 ઓરેન્જ જ્યુસના બાટલા ચડાવી દેવા જોઈએ, રાઈટ? ચાલે ને? કે ના ચાલે? બોલો.
કેમ ઉત્તરાયણની રજાઓમાં ઠરી ગયા છો કે શું બધા? ધાબે ઠંડી વધારે હતી? હે, ધાબે ઠંડી વધારે હતી? આજ કોઈનો રિપ્લાય નહીં આવતો. બોલો, મારે રાહ જોવી પડે છે જવાબની. આવી રાહ તો કોઈ દિવસ નહીં જોવી પડી આટલા દિવસમાં. કે પછી હવે તમને તે ઓનલાઈન ભણવામાં રસ નથી તો વિડીયો મોકલી દઉં ખાલી રેકોર્ડિંગ કરીને ફટાફટ, તો મારે કોર્સ જલ્દી પતશે. હો, આ ટાઈમ નહીં બગડે તમારા જવાબની રાહ જોવાની. એટલે રોજ 40 મિનિટનો વિડીયો મોકલીશ ને તો એ ત્રણ વિડીયોમાં ચેપ્ટર પતી જશે મારું. બોલો સર, અવાજ નહીં નીકળતો. એટલી બધી રાડો પાડી છે 2 દિવસ? બરાબર છે, કઈ વાંધો નહીં. ચલો, તો સવાલ એ છે કે આ ઉર્જા આપણને ખોરાકમાંથી કેવી રીતે મળે છે અને આ ઉર્જાનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ. મતલબ શરીરની અંદર ઉર્જા ખોરાકમાંથી મળે છે એ 100%, પણ એ ઉર્જા આપણે કેવી રીતે મેળવીએ છીએ, સાથે સાથે એ ઉર્જાનો શરીરમાં જ્યારે જરૂર પડે ત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ તો કેવી રીતે કરીએ છીએ. કંઈ એવું તો થાય નહીં ને કે આપણે ધારો કે વજન ઉચકવાનો છે તો પહેલાં કે ખાઈ લો ચલો પછી ઉર્જા મળે એટલે આપણે કામ કરીએ. હે, આપણે તો સવારે એક વખત નાસ્તો કર્યો પછી બપોર સુધીની ઉર્જા જમા કરી લઈએ છીએ. બપોરે જમ્યા એટલે સાંજ સુધીની કરી લઈએ છીએ ને. હા, પછી કઈ લેક્ચરે ઉર્જા ભેગી કરવા થોડું જવાય. સાહેબ 2 લેક્ચર વચ્ચે 5 મિનિટ આપે ત્યારે કે ઉભા રહો સાહેબ ઉર્જા ભેગી કરી લઈએ. હે, એવું થાય? ના થાય ને. હા, મતલબ એવું કરવા જઈએ તો પછી આપણે ઉર્જા ભેગી કરવામાં દિવસ જતો રહે, વાંચવાનું લખવાનું બધું રહી જાય. બરાબર, મતલબ આપણે એ ખોરાકમાંથી ઉર્જા જ્યારે ખોરાક લઈએ ત્યારે કેવી રીતે મેળવીએ છીએ. ધારો કે આપણે ઉર્જા મેળવી તો ધારો કે એ સમયે કાર્ય નથી કરતા તો આપણે એ ઉર્જાનો સંગ્રહ કેવી રીતે કરીએ છીએ અને ત્યારબાદ જ્યારે જરૂરિયાત સર્જાય ત્યારે ફરી પાછો એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. એ દરેક વસ્તુ આપણે આ ચેપ્ટરમાં જોવાની છે. ટૂંકમાં આપણને એટલી ખબર છે કે બધા જ ખાદ્ય પદાર્થમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ. રાઈટ? સારું, બીજો પ્રશ્ન, શું બધા જ ખાદ્ય પદાર્થમાંથી સમાન પ્રકારની ઉર્જા મળે છે? ઓકે. બીજો પ્રશ્ન, વનસ્પતિ ખોરાક લે છે ખરી? જે વસ્તુ તમને બધું સમજાયેલું છે એ જ પૂછું છું. હો, હા, એવું ના માનશો કે આ ચેપ્ટરમાં ચોપડીમાં આ પ્રશ્નો આપ્યા છે સાહેબે આગળ નહીં સમજાય અને સાહેબ પૂછે છે. મેં તમને આગળ ક્યાંક ને ક્યાંક બેઝિક કન્ટેન્ટમાં આ બધા જ પ્રશ્નો પૂછેલા છે. એક પણ પ્રશ્ન એવો નથી કે જે મેં તમને ક્યારેય નહીં પૂછ્યો એમ. બોલો, વનસ્પતિ ખોરાક લે છે? યસ સર. કેવી રીતે લે છે? કેવી રીતે લે છે અને ક્યાંથી મેળવે છે? ખનિજ દ્રવ્યોના સ્વરૂપમાં. બીજો કોઈ જવાબ બેટા? બીજો કોઈ જવાબ? સારું, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે બેટા, અને આગળના ચેપ્ટરમાં આપણે જોયું. ઓકે, એ સમયે આપણે શું કીધું હતું? કેલ્વિન ચક્રના અંતે આપણે શું કહેતા હતા? તો કે ભાઈ કેલ્વિન ચક્રના અંતે ગ્લુકોઝનું નિર્માણ થાય છે અને જ્યાં સુધી એનો જરૂરિયાત હોય ત્યાં સુધી ઉપયોગમાં લે છે. વધારાનો ગ્લુકોઝ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરે છે. આ કે ના? મતલબ આપણે વર્ષોથી એવું કહીએ છીએ કે વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. તો ભૂલી કેમ જાઓ છો બેટા? વનસ્પતિ પોતાની જાતે જે પણ કાર્બોદિત બનાવે છે એનો ખોરાક છે. તો એ ક્યાંથી લે છે?
તો કે ભાઈ પોતાની જ અંદર સંગ્રહિત કાર્બનિક દ્રવ્યોમાંથી, આ કે ના? મારી તો ગણતરી વધારે ચલાવવાની હતી, આજ લાગતું નથી કેટલું ચાલશે તમને લોકો. ચલો, વનસ્પતિઓ આ ઉર્જા ક્યાંથી મેળવે છે? સૂક્ષ્મજીવો આ ઉર્જાની આવશ્યકતા માટે શું ખોરાક મેળવે છે ખરા? હવે પ્રશ્ન વનસ્પતિનો તો મેં સમજાવી દીધો તમને, પણ આવ્યો સૂક્ષ્મજીવોનો પ્રશ્ન કે સૂક્ષ્મજીવો આ ઉર્જાની જે આવશ્યકતા છે એના માટે ખોરાક મેળવે છે કે નહીં? ધારો કે મેળવે છે તો કેવી રીતે મેળવે છે? યાદ કરાવું, ક્યાં ભણ્યા હતા એ? પરોપજીવી સ્વરૂપે, સાચું, બરાબર. તમે લોકો અમીબામાં ખોટા પગ દ્વારા જે પણ ખોરાક મેળવવાની ક્રિયા હતી એ યાદ છે બધાને? ઈસવીસન પૂર્વે ધોરણ 10માં ચેપ્ટર નંબર 6માં આપ શ્રીએ એ વિષયનો અભ્યાસ કર્યો હતો, યાદ છે? યસ સર. મતલબ સૂક્ષ્મજીવો પણ ખોરાક મેળવે છે. હા, એના ખોરાકના કણ કોઈ પણ પ્રકારના હોઈ શકે છે, બરાબર. તૈલ કણ હોઈ શકે છે, સમિતાયા કણ હોઈ શકે છે, સ્ટાર્ચ કણ પણ હોઈ શકે છે, બરાબર ને? ઓકે. આ બધા પ્રશ્નોથી આપણને પાછો એવો પણ સવાલ થાય કે સાહેબ ખોરાકને અને શ્વસનને શું લેવા દેવા? ખોરાક તો આપણા પાચન માર્ગ સાથે સંકળાયેલો છે, શ્વસન છે રુધિરાભિસરણ તંત્ર સાથે અથવા તો ફેફસા સાથે, શ્વસન માર્ગ સાથે સંકળાયેલો ઘટક છે, આ કે ના? આ બેને શું લેવા દેવા? આવો પ્રશ્ન થાય ને. એ પણ આપણે આ ચેપ્ટરમાં જોઈશું કે એ બંને એકબીજા સાથે ક્યાં સંકળાયેલા છે. વાસ્તવમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા અને ખાદ્ય પદાર્થમાંથી મુક્ત થનારી ઉર્જાની પ્રક્રિયામાં બહુ જ વધારે સંબંધ છે. કેમ? તો કે ભાઈ સમજો કે આપણે ખોરાક તો લઈ લીધો, પણ એ ખોરાક લીધો છે તો ખોરાકની અંદર કાર્બોદિત છે, ચરબી છે, પ્રોટીન છે અને કેટલીક વખત અન્ય કાર્બનિક એસિડ પણ છે, રાઈટ? ઓકે. હવે આ બધા જ ઘટકો એને આપણે એક જ શબ્દમાં કહેવું હોય તો મહાઅણુઓ કહી શકીએ. ઓકે. તો જો આપણે ઉર્જા પ્રાપ્ત કરવી છે તો મહાઅણુઓનું ઓક્સિડેશન કરવું પડે, હા કે ના? ઓકે. તો મહાઅણુઓ આપણે મેળવીએ છીએ ખાદ્ય પદાર્થ તરીકે, એટલે કે ખોરાકમાંથી, અને ઓક્સિડેશન કરવા માટે ઓક્સિજન જોઈએ એ મેળવીએ છીએ આપણે શ્વસનથી, હા કે ના? મતલબ જો ઉર્જા મેળવવી છે તો આ બંનેને જોડવા પડે ને જોડવા પડે, રાઈટ? માત્ર લીલી વનસ્પતિઓ અને નીલહરિત લીલ જીવાણુઓ એટલે આપણા રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા, યાદ છે ને? હા. તો માત્ર ને માત્ર લીલી વનસ્પતિ કે જે સ્વયંપોષી છે અને રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા કે જે પણ સ્વયંપોષી છે, આ બંને એવા ઘટકો છે કે જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે, પોતે જાતે જે ખોરાક બનાવ્યો છે એનું ઓક્સિડેશન કરે છે અને પોતે એમાંથી જાતે ઉર્જા મેળવે છે, જેને આપણે સ્વાવલંબી કહીએ છીએ. હવે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થયું, એટલે કે આપણું ગ્લુકોઝ, સુક્રોઝ વગેરેનું નિર્માણ થયું. પહેલા ગ્લુકોઝ એટલે કે મોનોસેકેરાઇડ બને, એમાંથી સુક્રોઝ જેવી ડાયસેકેરાઇડ્સ બને અને પછી સ્ટાર્ચ જેવી પોલિસેકેરાઇડનું નિર્માણ થાય છે, રાઈટ? આ બધી જ ક્રિયાઓમાં એમની વચ્ચે બનતો બંધ એટલે કયો બંધ? શર્કરાઓ વચ્ચે બનતો બંધ કયો?
ગ્લાયકોસિડિક બંધ. થેન્ક યુ બેટા, જવાબ આપવા માટે થેન્ક યુ. જે પણ શર્કરાઓ છે એ શર્કરાઓ વચ્ચે બનતો બંધ એટલે ગ્લાયકોસિડિક બંધ. આપણે આગળ વાત કરી હતી કે મોસ્ટલી આપણે ઉર્જાનો સંગ્રહ જે પણ છે એ રાસાયણિક બંધ સ્વરૂપે થાય છે, બરાબર ને? યસ સર. જેમાં પણ આપણે મુખ્યત્વે જે બંધ લીધો તો એ કયો હતો? ટીપી. એટીપી હતો, રાઈટ. ફોસ્ફેટ બંધ હતો. પણ એનો મતલબ એવો ક્યારેય ન સમજવો કે એ સિવાયના બધા બંધ છે એ ઉર્જા વગર બને છે. આપણે ગ્લાયકોસિડિક બંધ લઈ લઈએ, ફોસ્ફોડાયસ્ટર બંધ લઈ લઈએ, આ બધા બંધની અંદર થોડી ઘણી ઉર્જા હોય ને હોય જ, બરાબર? યસ સર. મતલબ ગ્લુકોઝ છે, સુક્રોઝ છે, સ્ટાર્ચ છે, આ બધાના જે પણ પોલિસેકેરાઇડ બનવા માટે બંધનું નિર્માણ થાય છે એમાં પણ થોડી ઘણી ઉર્જાનો સંચય થાય છે. અહીં આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે લીલી વનસ્પતિઓ પણ બધા જ કોષો, પેશીઓ, અંગો બધા પ્રકાશ સંશ્લેષણ કરતા. કોણ કરે પ્રકાશ સંશ્લેષણ? પર્ણ. અથવા જે નાના છોડ છે એમાં કુમળું, પ્રકાંડ અને પર્ણ, બરાબર ને? આપણે એવું કીધું હતું કે જે લીલો ભાગ છે એ હરિત દ્રવ્ય ધરાવે છે અને જે હરિત દ્રવ્ય ધરાવે છે ત્યાં થાઇલેકોઇડ છે. જે થાઇલેકોઇડ છે ત્યાં ક્લોરોફિલ એ છે અને જ્યાં ક્લોરોફિલ એ છે ત્યાં પ્રકાશ સંશ્લેષણ શરૂ થાય છે, રાઈટ? યસ. આવી આખી કથા વાર્તા આપણે અધ્યાય 1 થી 5 સત્યનારાયણ દેવ કી જય ભણ્યા હતા. તો એ મુજબ આપણને એ ખબર છે કે વનસ્પતિમાં પણ બધા જ કોષો, બધી જ પેશીઓ, બધા જ અંગોમાં પ્રકાશ સંશ્લેષણ નથી થતું. મતલબ જ્યાં હરિતકણ છે ત્યાં જ પ્રકાશ સંશ્લેષણ થાય છે. જ્યાં પ્રકાશ સંશ્લેષણ નથી થતું એ કોષો લીલા હોતા નથી, એ અંગો હરિતકણ ધરાવતા નથી. તો તેમાં ખાદ્ય પદાર્થ માટે ઓક્સિડેશનની આવશ્યકતા હોય છે. મતલબ જેની પાસે પોતાની કેપેસિટી નથી ખોરાક બનાવવાની એવી વનસ્પતિની પેશીઓ અથવા તો કોષો વનસ્પતિના પર્ણ અથવા તો લીલા ભાગો કે જે ખોરાક બનાવે છે એની પાસેથી અન્નવાહક કે જલવાહક દ્વારા ખોરાકનું વહન ત્યાં સુધી પહોંચાડે છે. આપણે કીધું હતું ને, સક્રિય અને નિષ્ક્રિય વહન દ્વારા, પછી અપદ્રવ્ય અને સમદ્રાવ્ય પથ દ્વારા, યાદ છે ને? હા. તો અપદ્રવ્ય સમદ્રવ્ય પથ દ્વારા આ ઓક્સિડેશન થાય છે, બધા પદાર્થોનું વહન થાય છે અને એ વહન દ્વારા વનસ્પતિના બધા જ ભાગોને ખોરાક પ્રાપ્ત થાય છે. સાહેબ લેક્ચર ચાલુ છે, કંઈ અર્જન્ટ હોય તો વાત કરું, નહીતર કોલ બેક આપું. ઓકે. ચલો, તો આપણે આ બધી જ માહિતી જે મેળવી હતી કે ભાઈ ખાદ્ય પદાર્થોનું વહન કેવી રીતે થાય છે અન્નવાહક દ્વારા, કીધું હતું ને બેટા? હા કે ના? ઓકે. તો જેથી ખાદ્ય પદાર્થો છે હરિતકણ વિહીન ભાગોમાં પણ વહન પામે છે, ત્યાં પહોંચે છે, ત્યાં એમનું ઓક્સિડેશન થાય છે અને એ પણ ઉર્જા મેળવે છે. આ વાત થઈ વનસ્પતિની. હવે વાત કરીએ પ્રાણીઓની કે ભાઈ પ્રાણી છે એ પોતાના ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધાર રાખે છે. આ વિશે પણ આપણે ચર્ચા થઈ હતી. ઓકે. જેમાં મૃતોપજીવી કે ફૂગ કે જે સડતા કે મૃત પદાર્થો પર આધાર રાખે છે, એ પણ આપણે જાણી લેવું જરૂરી છે કે ભાઈ જીવન માટે આવશ્યક બધા જ ખાદ્ય પદાર્થો એટલે શું?
તો કે ભાઈ બધા જ ખાદ્ય પદાર્થો એટલે આપણો ખોરાક. તમે જોઈ લો જેટલા પણ ખાદ્ય પદાર્થો છે ક્યાંક ને ક્યાંક પ્રકાશ સંશ્લેષણ દ્વારા જ મળે છે. આ ચેપ્ટરમાં આપણે કોષીય શ્વસન એટલે કોષમાં જે શ્વસન થાય છે એ પછી વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય કે સૂક્ષ્મ જીવનો કોષ હોય. ખ્યાલ આવી ગયો? Yes, sir. હા, એટલે મેં તમને કીધું હતું ને કે બેટા આપણું ચેપ્ટરનું હેડિંગ ભલે વનસ્પતિમાં શ્વસન છે પણ ચેપ્ટર એકલી વનસ્પતિ સાથે સંકળાયેલું નથી. કીધું તું? Yes, sir. હા. તો આ ચેપ્ટરમાં આપણે કોષીય શ્વસનનો અભ્યાસ કરવાનો છે, જેમાં ખાદ્ય પદાર્થનું વિઘટન થવાથી મુક્ત થતી ઉર્જાની જે ક્રિયાવિધિ છે, સાથે સાથે શક્તિનો ઉપયોગ જે થાય છે એના દ્વારા એટીપીનું સંશ્લેષણ, અને જ્યારે ઉર્જાની જરૂરિયાત હોય ત્યારે એટીપીનું વિઘટન થઈને જે આપણને ઉર્જા મળે છે. સ્વાભાવિક આપણને ખબર છે કે ભાઈ હરિતકણમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે. હરિતકણ એટલે સુકોષ કેન્દ્રીય કોષ, આ કે ના? Yes, sir. તો આપણને એવી પણ ખબર છે કે શ્વસનનું કાર્ય ક્યાં થાય છે બેટા? કણાભસૂત્ર. ઓકે, એટલે જ આપણે કણાભ સૂત્રને કોષનું શક્તિઘર કીધું હતું, યાદ છે? Yes. ઓકે. કણાભ સૂત્રની વાત કરીએ કે હરિતકણની વાત કરીએ, બંને બેવડા પટલમય અંગિકાઓ છે, હા કે ના? અને પટલમય અંગિકાઓ એ માત્ર ને માત્ર સુકોષ કેન્દ્રીય સજીવોનો ગુણધર્મ છે, હા કે ના? Yes, sir. હવે ખબર પડે છે ને ક્યાં ક્યાં કેટલા કેટલા ચેપ્ટરો સંકળાયેલા છે, અને આગળના બધા ચેપ્ટર એક સાથે યાદ રાખવાનું કેમ કહું છું એ Yes, sir. ધ્યાન રાખતા રહેજો. જોખમથી જોખમ આવશે. જો ચેપ્ટર 9 જટિલ અણુઓ એટલે કે કાર્બન કાર્બન બંધનું ઓક્સિડેશન થવાથી પર્યાપ્ત માત્રામાં ઉર્જાને મુક્ત કરે છે, જે પ્રક્રિયાને આપણે શ્વસન કહીએ છીએ. આ પ્રક્રિયા દરમિયાન જે સંયોજનનું ઓક્સિડેશન થાય છે, યાદ રાખો, શ્વસન પ્રક્રિયામાં જે સંયોજનનું ઓક્સિડેશન થાય છે તેવા સંયોજનને શ્વાસ્ય પદાર્થ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ ઓક્સિડેશન કોનું થાય છે? મેં તમને કીધું હતું કે શ્વસન દ્વારા સૌથી પહેલા કાર્બોદિતનું વિઘટન થાય. જો બધા જ કાર્બોદિતનું વિઘટન થઈ જાય પછી કોણ આવે? બોલો. પાણી. ચરબી. બધી જ ચરબીનું વિઘટન થઈ જાય પછી કોણ આવે? પ્રોટીન. આવી આપણે આગળ વાત થયેલી છે, બરાબર. પરંતુ કેટલીક વનસ્પતિ વિશિષ્ટ પરિસ્થિતિમાં પ્રોટીન, ચરબી તેમજ કાર્બનિક એસિડનો પણ શ્વાસ્ય પદાર્થમાં ઉપયોગ કરી લે છે. કોષની અંદર ઓક્સિડેશન દરમિયાન જે પણ શ્વાસ્ય પદાર્થમાં આવેલી જેટલી પણ ઉર્જા છે એ બધી ઉર્જા એક સાથે મુક્ત થાય ખરી? બધી ઉર્જા એક સાથે મુક્ત થઈ જાય તો મેં તમને હમણાં જ કીધું હતું કે આપણે ખોરાક લીધો, એક કાર્ય કર્યું, બધી ઉર્જા મુક્ત થઈ ગઈ, બીજા કાર્ય માટે બીજી ઉર્જા ગોતવા જવાની. એવું થાય? બરાબર ને? મતલબ બધી જ ઉર્જા ક્યારેય એક સાથે એક જ તબક્કામાં મુક્ત થતી નથી. એ પણ આપણને ખબર છે કે શરીરમાં થતી બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ઉત્સેચકના નિયંત્રણમાં તબક્કાવાર અને ધીમી થાય છે, આ કે ના? Yes, sir. આવી રાસાયણિક ઉર્જા જે પણ શરીરમાં સર્જાય છે કયા સ્વરૂપે સંચિત થાય છે? ATP. અહીં પાછું એ પણ સમજવાનું કે શ્વસનમાં ઓક્સિડેશન દ્વારા મુક્ત થતી ઉર્જા સીધી ઉપયોગમાં લેવાતી નથી. આ આપણને ઉર્જા મળી, એટીપી બન્યા વગર આપણે એનો ઉપયોગ કરી લીધો એવું થતું
નથી. જેટલી પણ ઉર્જા ઓક્સિડેશન દ્વારા પ્રાપ્ત થાય એ એટીપી સ્વરૂપે સંગ્રહ પામે અને જ્યારે આપણે એ ઉર્જાની જરૂરિયાત હોય ત્યારે આપણે એટીપીમાંથી એડીપીમાં રૂપાંતર કરીને એ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. આમાં ખબર પડી? Yes, sir. Yes. Yes, sir. હા, પરંતુ આ એટીપી સંશ્લેષણમાં એ ઉર્જાનો ઉપયોગ થાય છે અને આ ઉર્જા જ્યારે પણ આવશ્યક હોય ત્યારે તેનું વિઘટન મતલબ કોનું? એટીપી નું. તો શું બને? એડીપી બને. ADP. બરાબર. આ કારણથી એટીપી કોષ માટે ઉર્જા ચલણના સ્વરૂપમાં કાર્ય કરે છે. મતલબ આપણે જે પણ કામ ધંધો નોકરી ધંધો કરતા હોઈએ એના બદલે આપણને પૈસા મળે. પૈસા આપણે આપણી જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે ઉપયોગમાં લઈએ, રાઈટ? Yes, sir. Yes, sir. Yes, sir. અહીંયા એ જ થયું ને, જે પણ ઓક્સિડેશન થાય એના દ્વારા એટીપી મળે ને એટીપી જ્યારે પણ આપણે જરૂર પડે ત્યારે ઉર્જા આપે. આ કે ના? Yes. એટલે આપણે એટીપી ને જેમ આપણું ચલણી નાણું છે એમ ઉર્જા ચલણ એટીપી છે. ક્લિયર? Yes, sir. Yes, sir. એટીપી માં સંચય પામેલી ઉર્જા સજીવની વિવિધ ઉર્જાની આવશ્યક પ્રક્રિયાઓમાં ઉપયોગમાં લેવાય છે. શ્વસન દરમિયાન નિર્માણ પામેલો કાર્બનિક પદાર્થ કોષમાં બીજા અણુઓના સંશ્લેષણ માટે પૂર્વગામી સ્વરૂપમાં કામમાં આવે છે. પૂર્વગામી એટલે શું? હમણાં જ મેં તમને કીધું, કોઈ પણ કાર્ય કરવું હોય, આ જે કાર્બનિક પદાર્થના અણુઓ સંશ્લેષણ પામવા માટે જેટલી પણ ઉર્જા જોઈએ એના માટે આપણને એ મદદ કરે છે, રાઈટ? ચલણી નાણાં જેવું કામ કરે છે. પૂર્વગામી, પહેલેથી સ્વરૂપમાં, પહેલેથી જે જરૂરિયાત છે તે સ્વરૂપમાં હાજર. ક્લિયર? Yes. Yes, sir. હવે પછીની થિયરી છે વનસ્પતિઓ શ્વાસોશ્વાસ કરે છે. આ આખી થિયરી હું તમને લોકોને વાંચનમાં આપું છું એટલા માટે કે એના માટેની બધી જ બેઝિક જરૂરિયાત જે પણ છે એ મેં તમને અહીંયા સમજાવી દીધી છે.